હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે આપણે આવ્યા છીએ મહુવાથી અંદાજે 7 થી 8 કિલોમીટરના અંતરે એવા પરમ પૂજ્ય એવા સંત શ્રી એવા નારાયણદાસ બાપુ એટલે કે કાકી બાપુ કહેવામાં તમને ભવ્યથી ભવ્ય આયોજન શું છે તો એ પણ તમને સંપૂર્ણ રીતે બતાવીશું. અને આજે આપણે છત્રા ગામે તો તમને દેખાડી બનાવી અને અમે આવી ગયા છીએ સથરા, અને સથરા તમે જોઈ શકો છો હું મુકેશભાઈ બે આવ્યા છીએ. જય સાથે બાપુ, જય સાથે બાપુ. તો તમે મિત્રો ટ્રાફિક જોઈ શકો છો, કેટલો બધો ટ્રાફિક છે. અને અહીંયા તો આજે ચાલો તમને બતાવીશું શું છે આજે છે એ પ્રમાણે. કારણ કે આજે પબ્લિક એટલું બધું આવી છે, તમે જોઈ શકો ખાલી ફૂલ છે. પાણીની બોટલ. મંદિરની અંદર આવી ગયા છીએ અને તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવીશું. અને સાથે તમને જે સરસ મજાનું મંદિર છે એટલે કે સમાધિ મંદિર કરા તમને સમાધિ મંદિરના કરા દર્શન કરાવીશું. અને સાથે જે હવન યજ્ઞશાળા છે એમને પણ તમને સરસ મજાના દર્શન કરાવીશું. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. તો ચાલો પહેલાં આપણે સમાધિ મિત્રો આ છે સમાધિ મંદિરની બાજુમાં સરસ ગુરુ આશ્રમ સત્રા. તો સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ છે, જોઈ શકો છો કે ઘણા બધા મિત્રો સેલ્ફી પોઈન્ટ પાડતા છે. સાથે તમને આજે સમાધિ મંદિરના પણ દર્શન કરાવી તો વિડીયોની અંદર છેલ્લા સુધી બન્યા રહે. તો મિત્રો આ છે સમાધિ મંદિર. સાથે આજે સમાધિ મંદિરના પણ દર્શન કરાવી તો વિડીયો છેલ્લા સુધી બન્યા રહે. ફાઇનલી આપણે સમાધિ મંદિર દર્શન કરી અને વિડીયો અને સાથે તમને સરસ મજાની યોગ્યશાળા છે તો આની તમને યોગ્યશાળા પણ બતાવીશું. પહેલાં આપણે યોગ્યશાળા જતા પહેલાં સરસ મજાનો કુંડ આવે છે સૂર્ય દેખાડી. ચાલો સૂર્ય એકવાર હાલો ઓકે. તો મિત્રો તમને સરસ મજાના સૂર્યકુંડના દર્શન કર્યો તો હવે સરસ મજાની યજ્ઞશાળાના પણ તમે દર્શન કર્યો તો ચાલો મિત્રો ઓકે. હા મિત્રો સરસ મજાની મારી પાસે યજ્ઞશાળા છે, યજ્ઞ ચાલુ જ છે અને યજ્ઞશાળાના પણ દર્શન કરાવી દઈએ છીએ. હેલો, અનિતાબેન શિયાળ મહુવાવાળા, તમારો છોકરો કાર્યાલયમાં. તો મિત્રો સરસ મજાનું મારી પાસે યજ્ઞ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો કે ઘણા બધા યજ્ઞશાળા છે. તો સરસ મજાની યજ્ઞશાળા દર્શન કરાવીશું. ઓકે. કારણ કે આજે ભાઈ ભક્તો પણ ઘણા બધા આવેલા છે, હજારોની સંખ્યામાં છે. સૌ પ્રથમ તો અહીં હાર મળશે. સરસ મજાના મંદિરની બહાર સરસ મજાના હાર મળશે.
આપણે બધા શ્રેષ્ઠ તમે જોઈ શકો છો આજે કેવો સરસ શણગાર છે અને સાથે આજે મા ઘોડીનો જન્મ જયંતિ છે ચાલો થોડી સાથે ઘણા ભાઈ આવે છે ખૂબ સરસ સેવો આપી હાલો ઓકે ઓકે આપણે સરસ મજાના મંદિરના દર્શન કર્યા બાદ આપણે ભવ્યથી ભવ્ય રસોડામાં મારી પાસે તમે જોઈ શકો છો કે 3 દિવસ સતત જો તો સ્ટોક ફૂલ છે અને સાથે મારી પાસે તમે જોઈ શકો રસોડામાં તમે જો તો તેલના ડબ્બા છે કોથમરી છે ઓવલ છે પછી આપણે મશીન છે ગ્રેવી કરવાનું હજારોની સંખ્યાની એની કરતાં વધારે પણ મોટા મોટા બ્લોક છે અને હજી તો શાક છે એકદમ દેશી સુરાની જેમ અને લાકડાથી પકવેલું છે તમે જોઈ શકો છો અને પાછળ તમે જોવો તો લાકડાનો ઘણો બધો સ્ટોક છે અને સાથે તમે જોઈ શકો બાજુ ઘણા બધા સ્વયંસેવકો જે સતરા ગામના આજુબાજુના ગામના પણ ઘણા ગામના બધા સ્વયંસેવકો ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે સતત 4 દિવસથી સેવા કરી રહ્યા છે આપણે એમનો પણ ખૂબ આભાર માનીશું ભાત બની રહી છે સરસ મજાના ભાત બનીને તૈયાર થઈ ગયેલા છે અને તમે જોઈ શકો હજી રસોડામાં તો હજી ઘણું ચાલુ છે તો કે ઘણા બધા મોટા સ્વયંસેવકો બધા આવ્યા છે ક્ષેત્રા ગામનું મંડળ છે સતત 4 દિવસથી સેવા કરી રહ્યા છે તમે વિચાર કરો તો આજુબાજુ ગામના ઘણા બધા મંડળો પણ સેવા આવે છે તમે જોઈ શકો સરસ મજાનું જોવો તમે હાથથી બધા જે બધી બહેનો છે બધા મંડળો જોવો તમે હાથથી જે કટિંગ કરી છે અને તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાના આજુબાજુના ગામના જે મંડળો છે તે બધા ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે અને સાથે તમે જોવો તો દૂધીનો પણ સ્ટોક છે જે થોડો છે એ પણ હું તમને દેખાડી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો સરસ મજાનું જો એટલા સેવક ભાઈઓ બધાએ જો ખૂબ સારી રીતે સેવા કરી છે અને રોટલીનો જે લોટ છે એ મશીન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે જો તમે કેટલા બધા માટી પણ ખૂબ સરસ સેવા કરી રહ્યા છે તો ચાલો તો જુઓ તમે આ રીતે અહીંયા રોટલીને આવી રીતના કાપવામાં આવે છે જે ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે
અને જુઓ તો તમે ભાઈઓના પણ મંડળો છે જે ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે. જુઓ તમે આ રીતે અને અહીં જુઓ તમે આ રીતના આપણે રોટલી બનાવવામાં આવે છે. અને જુઓ તો આ વાસી પણ ખૂબ સરસ મજાના બધા સેવા કરે અને ઘણા બધા રોટલીનો પણ સ્ટોક થઈ ગયેલો છે. જુઓ તમે હજી થાય છે. તો મિત્રો 7 થી 8 જે રોટલી બનાવવાના તાવા છે એ તમે જોઈ શકો છો. 7 થી 8 તાવા ચાલુ છે. જુઓ તમે એક રોટલી બનાવી રહ્યા છે જે મંડળો આજુબાજુ તમે જોઈ શકો છો. જુઓ તમે બધા મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાના બધા મંડળો ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે.